નમસ્કાર દર્શકો, હું છું શીતલ ગોહિલ. આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. રૂપાણાનો વાલે વિલાસ હજુ પણ યથાવત છે. રૂપાલા જે બેટી અને રોટી વિશે બોલ્યા હતા તેના પછી ક્ષત્રાણીઓમાં ભારે રોષ છે અને પોતાના માન સન્માનની એક આગવી લડત હવે ગુજરાતમાં જોવા મળી રહી છે. વાત એ છે કે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરાના મહેમાન બન્યા હતા. જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરાના મહેમાન બન્યા તે સમયે ક્ષત્રિય સમાજના યુવાનોએ પણ આક્રોશ બતાવ્યો હતો અને તેની સાથે સાથે આજે વડોદરા શહેરમાં ક્ષત્રાણીઓએ પણ હવે બીડું ઉઠાવ્યું છે. આપ જોઈ રહ્યા છો ક્ષત્રિય સમાજ ની ક્ષત્રાણીઓ જે છે ક્ષત્રિય સમાજના સ્વાભિમાન માટેની લડાઈ માટે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશનના ક્ષત્રિય સમાજથી એક અલગ મુહિમ જે છે તે ચાલુ કરવામાં આવી છે. 7 દિવસ સુધી ક્ષત્રાણીઓ જે છે તે ઉપવાસ પર ઉતરી ચૂકી છે અને હવે ભાજપ બાય બાય તેવું તે કહી રહ્યા છે અને રૂપાલા જે છે તેને કહી રહ્યા છે કે હવે તો તમારી અક્કલ ઠેકાણે આવી જોઈએ, કારણ કે નારીઓનું અપમાન કરવું તે ખૂબ મોટી ભૂલ તમે કરી બેઠા છો અને હવે ક્ષત્રાણીઓ પીછે હટ કરશે નહીં. વાત કરીએ અહીંયા જે પણ ક્ષત્રાણીઓ ઉપસ્થિત છે, શું કહેવા માંગો છો? આ જે મુહિમ આપ ચલાવી રહ્યા છો ભાજપના ખિલાફ, શું પ્લાન કર્યું છે અને આગળ શું કરવાના છો? હા, જય માતાજી. રૂપાલાભાઈએ જે અમારા રાજપૂતાણી બહેનો વિશે જે ખોટી ટિપ્પણી કરી હતી, ઇતિહાસને ખંડિત કર્યો છે, એ બાબતે અમારા રાજપૂત સમાજમાં ખૂબ આક્રોશ હતો અને એના અનુસંધાને અમે રૂપાલાભાઈની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. પરંતુ રૂપાલાભાઈની ટિકિટ રદ ન થઈ અને અમારા રાજપૂત સમાજના આંદોલનો ગામે ગામ શરૂ થયા અને રાજકોટ ખાતે મહાસંમેલનનું આયોજન થયું. એમાં 5 થી 6 લાખ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો એકઠા થયા હતા. છતાં પણ અમારી આ શિસ્ત અને સંયમ સાથેની મહાસંમેલનને પણ હજી સુધી મોદી સાહેબે કે ધ્યાનમાં નથી લીધી. તો ત્યાર પછી અમારા રાજપૂત સમાજનું હવે એક જ અભિયાન છે કે ભાજપને અમે અહીંથી હટાવવા માગીએ છીએ. પહેલાં તો રૂપાલાભાઈની એક ટિકિટ જ અમે બાકાત રાખવાનું કહેતા હતા, પણ હવે 26 અમારી ટિકિટ ઉપર અમને રૂપાલા જ દેખાય છે અને અમે ભાજપને જ ભાજપ વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અમારો આક્રોશ એ રીતે વ્યક્ત કરીશું. રાજપૂત સમાજ હંમેશા દેવા માટે સર્જાયેલો છે. અમારા રાજ રજવાડા આપી દીધા, ક્યારેય કોઈ માગણી કરી નથી અને આજે એક જ ખાલી ટિકિટ જ રદ થાય અને એ ટિકિટ એવા વ્યક્તિને આપી રહ્યા છે જેને ઇતિહાસની ખબર નથી, જેને રાજપૂતાણીઓનું કે કોઈ પણ નારીના સન્માનની ખબર નથી, એની અસ્મિતાની એને ખબર નથી અને એવા લીડરને તમે ટિકિટ આપો છો તો હવે પછીનું ભવિષ્ય કોના હાથમાં જઈ રહ્યું છે? આવતી પેઢીને એ શું આપી શકશે? એટલે અમે એવું વિચાર્યું છે કે હવે રૂપાલા તો નહીં પણ ભાજપે નહીં. આજે એના કાન અને આંખ બંને કેમ જાણે ભાજપના સાંભળતા નથી, કંઈ જોઈ રહ્યા નથી કે રાજપૂત સમાજ અત્યાર સુધી કાંઈ માગ્યું નથી ને આ એક જ વસ્તુ માગે છે અને માગ્યું છે તો નથી આપ્યું તો હવે ગમે એ રીતે લઈને જંપશે. એવો અમારા બધા રાજપૂત સમાજના ભાઈઓનો બહેનોનો આક્રોશ છે. અત્યાર સુધી અમારા યુવાનોને અમે ઝાલી રાખ્યા હતા કે આપણે શિસ્તથી જ બધી જગ્યાએ આંદોલન કરવાનું છે, નહીંતર રાજપૂતોનું ગરમ લોહી એ ક્યાંક કંઈક કરી બેસે. પણ છતાંય અમારા સંકલન સમિતિના આદેશ મુજબ એ લોકોની જે પ્રમાણે અમને આદેશ આપે એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. તો અમારા બહેનો માટે ટિપ્પણી કરી હતી એટલે બહેનોને અંદરથી બહુ દુઃખ લાગ્યું છે. તો ગુજરાતના દરેકે જિલ્લા, તાલુકા અને નાના ગામ સુધી અમે આવી રીતે 21 બહેનો 7 દિવસ સુધી ઉપવાસ ઉપર ઉતરવાના છીએ અને એ રીતે અમે અમારી વ્યથાને વેદના મોદી સાહેબ સુધી પહોંચાડવા માગીએ છીએ. હવે જો ઉપર એ લોકો સમાધાન માટે બોલાવે તોય અમે તૈયાર નથી. એક જ હવે નક્કી કર્યું છે કે ભાજપ વિરોધી મતદાન કરીશું. ગામડે ગામડે 100% મતદાન કરવા પ્રયત્ન કરીશું અને ભાજપ વિરુદ્ધ જ મતદાન કરીશું. જી, તો આપે જોયું કે ભાજપનું કમળ ખીલે ત્યાં તો ક્ષત્રિય ક્ષમા કાંટા અહીંયા છે અને દરેક ક્ષત્રિય હવે એવું વિચારે છે કે ભાજપ જ ના જોઈએ. આવો વાત કરીએ બીજા એક ક્ષત્રાણી સાથે અને તેમને પૂછે કે આખા વિવાદને ઘણા દિવસો વીતી ગયા છે અને હવે આજે આપ અનશન પર ઉતર્યા છો અને ભાજપ નહીં તેવું ક્ષત્રાણીઓ મળીને કહી રહી છે. કેમ આટલું બધું લેટ થયું અને શું હવે લાગે છે આગળ કે ક્ષત્રિયોની વાત ભાજપ સુધી પહોંચશે કે સરકાર સુધી પહોંચશે? જી, હવે અમે અમારી કોશિશ જારી રાખી છે. અમારા સંકલન સમિતિવાળા જે કહેશે એ શાંતિપૂર્વક અમે
અમારું યુદ્ધ કરી રહ્યા છીએ. યુદ્ધનું ક્ષેત્ર બની ગયું છે અત્યારે તો, પણ અમને ભાજપ હવે ન જોઈએ. અત્યાર સુધી અમને ભાજપનો કોઈનો વાંધો નહોતો. રૂપાલા સાહેબ સિવાય કોઈ પણને ટિકિટ આપે એને મત આપતા હતા. આટલા વર્ષોથી અમે ભાજપ સાથે જ સંકળાયેલા. પટેલ સમાજ, કોઈ પણ ઇતર સમાજ સાથે અમને કોઈનો વાંધો નહોતો. એટલે અમે અત્યારે બસ એક જ વાત ઉપર અડીક છીએ કે અમે ભાજપને જ હરાવીશું. જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગળ ક્ષત્રિયો શું સ્ટેપ ભરશે? જી, અમારા સંકલન સમિતિ બહુ મોટું સ્ટેન્ડ છે અમારા માટે. જે અમારા ભાઈઓ કહેશે, વિરમદેવભાઈ છે, રમજુભાભાઈ છે, વાસુદેવભાઈ છે, ગોહિલ સાહેબ છે, ચાહે પીટી જાડેજા સાહેબ છે, એ પ્રમાણે જ અમે આગળ અમારું કામ ચલાવીશું. આપણે જોયું કઈ રીતે અત્યારે વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા ખાતે ક્ષત્રાણીઓ દ્વારા એક આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. દરેક ક્ષત્રાણી પોતાના માન અને સન્માન માટે અત્યારે લડી રહી છે અને બસ એક જ વાત છે કે તેઓની માંગને પૂરી નથી કરી અને રૂપાલાની જે ટિકિટ છે તેને રદ નથી કરી. એક તરફ ઘણા બધા ક્ષત્રિયો જે છે અને ક્ષત્રાણીઓ જે છે તે પોતાના માન સન્માન માટે લડત તો લડી જ રહ્યા છે, પણ ઘણા બધા ક્ષત્રિય અને ક્ષત્રાણીઓ એવા પણ છે જે હજુએ ભાજપમાં જ છે અને ભાજપને સમર્થન આપે છે. તેવા ક્ષત્રિય અને ક્ષત્રાણીઓને શું કહેવા માંગશો આપ? બીજા કોઈ સાથે તો અમારે કશું એ પ્રોબ્લેમ નથી, પણ અમે ભેગા થઈને જે લડત કરીએ છીએ એ ચાલુ જ રાખીશું. બીજાનો અમારા જે રાજપૂત છે એ તો અમારી બાજુ જ છે. એ પક્ષ બાજુ ભલે હોય પણ એ અમને ફૂલ સપોર્ટમાં છે બધા, પણ અમારી મુહિમ ચાલુ રહેશે. સાથે જ અક્ષિતાબા સોલંકી વાઘોડિયાથી પેટા ચૂંટણી લડી રહ્યા છે અને આના પહેલાં એ હંમેશાથી ભાજપના જ સમર્થનમાં હતા અને હાલ પણ એ એવું કહી રહ્યા છે કે હું ભલે અપક્ષ ઉમેદવારી નોંધાવી રહી છું પણ મારું સમર્થન હંમેશા ભાજપ માટે રહેશે. તે હંમેશા ક્ષત્રાણીઓ માટે જ પોતાનું અવાજ ઉઠાવતા હતા અને આજે તે ભાજપમાં જઈ મળ્યા છે. તેમની માટે શું કહેશો? એ એમનો પોતાનો આગવો વિચાર છે. દરેકે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, લોકશાહી છે, એટલે એમને એમની રીતે ભાજપને લડત આપવી તો ખુશીથી આપી શકે છે. બાકી અમારો આખો રાજપૂત સમાજ સંગઠિત છે, સંકળાયેલો છે અને એક જ થઈ અને એક જ મુદ્દાનો કાર્યક્રમ સાથે અમે ભાજપને હટાવવાના પ્રયત્ન કરીએ છીએ. એક વ્યક્તિ અમારી જે અત્યારે એક રાજપૂતાણી છે 10 વોટ બેંક 10 વ્યક્તિને સમજાવશે કે તમે ભાજપ વિરુદ્ધમાં મતદાન આપો. એટલે એ રીતે અમારી રાજપૂત સમાજની વોટ બેંક વધવાની છે અને હવેના આવતા પરિણામોમાં અમે એક સીટ ઉપર જ રૂપાલા સાહેબને નથી જોતા, 26 સીટ ઉપર અમને રૂપાલા ભાઈ જ દેખાય છે અને આવતા પરિણામમાં 8 થી 9 સીટ ડેમેજ થાય છે એવો અમારો પોતાનો આત્મગૌરવ છે અને એવું અમે કરીને દેખાડશું. એટલી અમારી બધાની ક્ષમતા છે. તો હવે રૂપાલા નહીં અને સાથે સાથે ભાજપ પણ નહીંના નારા અહીંયા લાગી રહ્યા છે અને દરેક પોતાના સમાજ અને પોતાની ઇજ્જત માટે અડીખમ ઊભા છે. એક તરફ વાત કરીએ તો રાજ શેખાવતે પણ એક અલગ મુહિમ ચલાવી હતી, તે પણ અત્યારે જોડાયેલા છે. પદ્મિની બાવાડાની વાત કરીએ તો એ પણ આ સંમેલનમાં હાજર હતા અને તેની સાથે સાથે 4 થી 5 લાખ ક્ષત્રિય ભેગા થઈને રૂપાલાના વિરોધમાં એક અલગ જ આક્રોશ બતાવ્યો હતો. પણ તે છતાંય રૂપાલાની ટિકિટ જે છે તેને યથાવત રાખવામાં આવી હતી અને હવે જોવાનું એ છે કે ક્ષત્રાણીઓ જે અત્યારે પોતાના માન સન્માન માટે લડત લડી રહ્યા છે તેમાં આગળ શું થાય છે. કેમેરામેન દક્ષે સોલંકી સાથે હું શીતલ ગોહિલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.